જય માતાજી. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. હું જ્યારે નાની હતી ને ત્યારથી મારા ઘરમાં 4 નવરાત્રમાંથી એટલીસ્ટ ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ એટલે કે આ શારદીય નવરાત્રિમાં મેં મારા માતા પિતાને દેવી ભાગવત વાંચતા જોયા છે. અને ત્યારથી જ દેવી ભાગવત એ મારી જિંદગીનું એક અભિન્ન અંગ બની ગયું છે. અને જ્યારથી મેં આ યુટ્યુબ ચેનલ શરૂ કરી ત્યારથી મેં એવું વિચાર્યું હતું કે એક નવરાત્રિ એવી હોય જ્યારે હું આ દેવી ભાગવત વાંચું અને એની વાર્તા અથવા તો આ દેવી ભાગવતના પુસ્તક વાંચનને હું મારી યુટ્યુબ ચેનલ પર મૂકું. આજે ફાઇનલી તમારા જેવા ઘણા લોકોના સહયોગ, પ્રોત્સાહન અને ઉત્સાહના કારણે આજે પહેલા દિવસે આ ઈચ્છા હું પૂરી કરવા જઈ રહી છું. જો દેવી ભાગવતના પુસ્તકનું વાંચન 9 દિવસ દરમિયાન કરવામાં આવે તો એને નવાહ યજ્ઞ કહેવામાં આવે છે. અને આ નવાહ યજ્ઞ કરનાર વ્યક્તિ એના જીવનની ઘણી બધી તકલીફોમાંથી દૂર થાય છે, જેના વિશે ભાગવતમાં આપેલું જ છે, જે હું દેવી ભાગવતના વાંચન દરમિયાન જ્યારે વાંચીશ ત્યારે હું કહીશ. આજે પહેલો દિવસ છે, આજથી હું શરૂ કરવા જઈ રહી છું. લગભગ દિવસમાં 1 કલાકનું વાંચન કરીએ તો 9 દિવસની અંદર આ દેવી ભાગવત સંપૂર્ણ થાય. જો તમને મજા આવે અને તમે જણાવશો તો પછી કાલથી આપણે આને કન્ટિન્યુ કરીશું. આજે પહેલો દિવસ છે, એક નાનકડી શરૂઆત કરીશ એટલે પહેલા દિવસનું કહેવાય કે શરૂઆત કરી દીધી. અને પછી કાલથી વ્યવસ્થિત રીતે રોજની એવરેજ પ્રમાણે સિરીઝ પ્રમાણે 1 કે 2 વિડીયોની અંદર હું આ મૂકીશ. જો તમને મજા આવે અને જો તમને મારી વાંચન શૈલી ગમે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને પ્રોત્સાહન મળે. તો શરૂ કરીએ છીએ અને પ્રસ્તુત કરું છું તમારા માટે મારો નવા યજ્ઞ. આ વર્ષે હું તમારી સાથે કરવા જઈ રહી છું દેવી ભાગવત. આ ભાગવત જે છે એ 18 પુરાણોમાં એક ગણાય છે. અને આ જે દેવી ભાગવત હું વાંચી રહી છું એ દેવી ભાગવત આપણા લોકલીલા કેશવ ભવાની મહારાજનું લખેલું છે. સો તમને કેશવ ભવાની મહારાજના અવાજમાં પણ સાંભળવા મળશે જ. અને હું ખૂબ જ ક્ષુલ્લક વ્યક્તિ છું, એટલે હું આ ભાગવતને મારી દ્રષ્ટિએ એમાં કોઈ ચેન્જીસ લાવવાની કોશિશ ન કરતા એમાં જે સ્વરૂપે લખ્યું છે એ જ સ્વરૂપે વાંચવાની કોશિશ કરીશ. સો ઓમ શ્રી જય માઈ, શ્રી માં જય માં, જય જય માં, શ્રી માં જય માં, જય જય માં. આ ભાગવતનું વાંચન શરૂ કરતાં પહેલાં હું મારા શું કહેવાય વિદ્યાના દેવ અને વિઘ્નહર્તા ગણપતિજીને પ્રણામ કરું છું. અને એમનું આવાહન કરું છું કે હે ગણપતિ બાપા, અમારી સાથે રહેજો અને આ વાંચન જે છે એ નિર્વિઘ્ને થાય એવું કરજો. મહર્ષિ વેદવ્યાસ કે જે આ તમામ પુરાણોના ભાગવતના રચયિતા છે એમને હું નમસ્કાર કરું છું. અને જેમણે આ ભાગવત વાંચ્યું છે, લખ્યું છે એવા શ્રી કેશવ ભવાની મહારાજને હું નમસ્કાર કરું છું. સાથે સાથે આ રસ્તો મને બતાડનાર અગર કોઈ હોય તો મારા પૂજ્ય માતા પિતા છે. મારા પિતાશ્રી કાયમ આ ભાગવત વાંચતા અને મારી મમ્મી બાજુમાં ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે લખતા આ ભાગવત સાંભળતી. તો મારા માતા પિતા અને એમણે આપેલા સાત્વિક સંસ્કારોને હું નમસ્કાર કરી અને દેવી ભાગવત છે એટલે દેવી ભગવતીને નમસ્કાર કરી અને હું આ ભાગવતની શરૂઆત કરું છું. ભાગવતની જે શરૂઆત થાય છે, શ્રીમદ ભગવતી ભાગવતની જે શરૂઆત થાય છે, આ ભાગવતની શરૂઆત થાય છે મહાત્મ્યથી. મહાત્મ્ય એટલે શું? તો મહાત્મ્ય એટલે આ ભાગવત વાંચવાથી શું ફળ મળે છે અથવા ભાગવત શા માટે વાંચવું જોઈએ એ વિશે અહીંયા મહાત્મ્યમાં વાત કરેલી હશે. તો આપણે વાંચીએ મહાત્મ્યની પહેલી કથા, ભાગવતનું પ્રાકટ્ય. આ ભાગવત પ્રકટ કેવી રીતે થયું? શ્રી ભગવતી ભાગવતમાંથી આ સ્થળે દોહન કરવામાં આવે છે કે ભાગવત સૌથી પ્રથમ કોણે ઉત્પન્ન કર્યું હશે. અને આજ આપણે વિચારીએ તો ભાગવતના પ્રથમ સ્કંદમાં 15 અને 16મા અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે જળ સૃષ્ટિમાં વડના પાંદડા પર બાલ મુકુંદ વિષ્ણુ સૂઈ રહેલા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે કયા ચિદાત્માએ કયા દ્રવ્યથી શા માટે મને બાળ ભાવે નિર્માણ કર્યો. તે સમયે તેમને અડધા શ્લોકમાં
સમગ્ર તાત્પર્ય સમજાવી દેતું વાક્ય કહ્યું હતું કે તો ભગવાન વિષ્ણુ બાલમુકુંદ વડના પાંદડા પર સૂતા હતા અને વિચાર કરતા હતા. આપણે દરેક ભગવતી ભાગવતમાં પણ આવે છે અને કૃષ્ણ ભાગવતમાં પણ આવે છે, પણ એમને જે વિષ્ણુ ભગવાનને અડધા શ્લોકમાં જવાબ મળ્યો એ આ અડધો શ્લોક હતો, સર્વ ખલ્વિ મે વાહમ સર્વ ખલ્વિદ મે વાહમ નાન્ય દસ્તી સનાતનમ, એટલે કે આ સર્વ હું જ છું, બીજું સનાતન કંઈ જ નથી. વિષ્ણુએ આ અડધા શ્લોકરૂપ ભાગવતને હૃદયમાં ધારણ કરીને જપવા માંડ્યું. એટલે આજે અડધો શ્લોક એમને સંભળાયો હતો એનું એમણે નિરંતર જપ કરવા માંડ્યો. પરંતુ મનમાં બીજો વિચાર આવ્યો કે મને આ કહેનાર કોણ હશે. આપણને પણ થાય છે ને આવો જ વિચાર ભગવાન શ્રી વિષ્ણુને પણ આવ્યો કે મને આ કહેનાર કોણ હશે. અને આ સમયે મહાલક્ષ્મી પ્રગટ થયા અને મહાલક્ષ્મીએ જણાવ્યું કે હું સગુણ છું, તેથી તમે મને જાણો છો. મતલબ સગુણ એટલે મારું શરીર છે, મારો એક દેખાવ છે, મારો એક ચહેરો છે, એટલે તમે જાણો છો. પરંતુ જે સગુણ સ્વરૂપના સ્થાનરૂપ નિર્ગુણ દેવી છે તેને તમે જાણતા નથી. આ બધું સગુણ સ્વરૂપ જેણે બનાવ્યું છે એ જે વ્યક્તિ છે તો નિર્ગુણ છે અને એ દેવીને તમે જાણતા નથી. તે નિર્ગુણ મહાદેવીએ આ અડધો શ્લોક પ્રકટ કર્યો હતો. એટલે એક મહાદેવી જે દેખાતા નથી અને સંભળાતા નથી, કે જે નિર્ગુણ નિરાકાર છે, એ દેવીએ આ શ્લોક આપ્યો હતો કે આ સર્વ હું જ છું અને મારા સિવાય બીજું ચૈતન્ય કંઈ નથી. આ ભાગવત વિષ્ણુના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલ બ્રહ્માને મળ્યું. બ્રહ્માએ ત્યાર પછી નારદને આપ્યું, નારદે વ્યાસને આપ્યું અને વ્યાસે તેને પૂર્ણ કર્યું. એટલે કે આ ભાગવતનું જે ઉત્પત્તિ છે, દેવી ભાગવતની જે ઉત્પત્તિ છે ભગવતી ભાગવતની, એ ભગવાન શ્રી વિષ્ણુના નાભી કમળમાંથી થઈ છે. અને આ નાભી કમળમાંથી ઉત્પન્ન કેવી રીતે થયું? તો માતાજી પાસેથી એમને જે અડધા શ્લોકની પ્રેરણા મળી એમાંથી આ ઉત્પન્ન થયું. અને એમણે એ ભાગવતને બનાવી અને લોકો સુધી પહોંચાડવા માટે બ્રહ્માને આપ્યું, કારણ કે બ્રહ્મા સૃષ્ટિના રચયિતા છે. કોઈ પણ વસ્તુની રચના કરવી હોય તો એને કરાય. અને બ્રહ્માજીને નો પુત્ર છે નારદ. હવે બ્રહ્માજીને એમના દીકરા માટે બહુ પ્રેમ છે અને કોઈ પણ વસ્તુ ફેલાવી હોય તો દેવો એવું કે નારદને કહી દઈએ એટલે બધાને મળી જાય. એટલે એમણે નારદને આપ્યું. અને નારદજીએ જોયું કે આ પૃથ્વી ઉપર રચના કરવાનું કામ, કોઈ પણ વસ્તુ લોકોને સમજાય રીતે રચીને પૂર્ણ કરવાનું કામ એ ભગવાન શ્રી વેદવ્યાસ કરે છે, વેદવ્યાસ ઋષિ કરે છે. એટલે એમણે આ ભાગવત વ્યાસજીને આપ્યું. વ્યાસજી એમાં જે પણ સુધારા વધારા અને જે પણ પૂર્ણ કરવાનું હતું એ પૂર્ણ કરી અને આપણા બધા સુધી પહોંચે એવા સ્વરૂપે એને બનાવ્યું. આ ભાગવત જે અત્યારે આપણે વાંચવા જઈ રહ્યા છીએ એ એકચ્યુઅલમાં સંસ્કૃતમાં લખાયેલું છે અને એની અંદર 18,000 શ્લોક છે. આ 18,000 શ્લોક જે છે એ 12 સ્કંદમાં ડિવાઈડ કરેલા છે. એટલે જો એને સાદા સ્વરૂપે કેવું હોય તો એવું કહી શકાય કે 12 મુખ્ય વિભાગ છે અને 12 વિભાગની અંદર અલગ અલગ શ્લોકમાં અલગ અલગ વાર્તાઓ આપેલી છે. આ જે ભાગવત છે ભગવતી ભાગવત, એના 5 લક્ષણો છે. બ્રહ્મ વિદ્યાના ખજાનારૂપ, સંસાર સમુદ્રમાંથી તારનારું આ ભાગવત વ્યાસે પોતાના પુત્ર શુકદેવને તથા સૂતને આપ્યું. વ્યાસજીએ ભાગવત બનાવ્યું તો ખરું, પણ બનાવ્યા પછી એમણે બી શું કર્યું? આગળ એ વહેતું રહે એટલા માટે એમણે પણ એમના 2 દીકરા હતા, શુકદેવજી અને સૂતજી, એમને આ ભાગવત આપ્યું. બરાબર? તો આ છે ભાગવતના પ્રાકટ્યની પહેલી કથા, જે આપણે ભગવાન શ્રી જગદંબા, માતાજી શ્રી જગદંબાના ચરણોમાં અર્પણ કરીએ છીએ. આશા રાખું છું કે આ જે મેં અત્યાર સુધી વાંચ્યું એમાં તમને મજા આવી હશે કે ભાગવતનું પ્રાકટ્ય કેવી રીતે થયું. 3 લાઈનમાં કહેવું હોય તો એવું કહેવાય કે વડના પાંદડા પર સૂતેલા ભગવાન શ્રી વિષ્ણુ, જેમને ખબર નહોતી કે એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એને નિર્ગુણ મહામાયા તરફથી જે અડધો શ્લોક મળ્યો એ અડધા શ્લોકમાંથી 12 સ્કંદ અને 18,000 શ્લોકવાળું આ ભાગવત રચાયું છે, ભગવતી ભાગવત. અને એ વાંચનાર વ્યક્તિ સંસારરૂપી સમુદ્રમાંથી તરી જાય છે. અને આ વાંચવાથી તમને તમારા સાંસારિક દુઃખોનું હલ મળે છે એવું કહી શકાય, અથવા તો સમજણ મળે છે એવું કહી શકાય. સંસાર સમુદ્રમાંથી માણસ કેવી રીતે તરશે એ જાણવા માટે આ ભાગવતનું શ્રવણ કરવું જરૂરી છે. હું જેટલી વાર આ ભાગવત વાંચું છું, સાંભળું છું, એની કોઈ એક કથા લઈને સાંભળું છું તો મને મારા જીવનમાં કંઈક નવી પ્રેરણા મળે છે. સો આશા રાખું કે તમને પણ આનાથી નવી પ્રેરણા મળશે. હવે માતમ્યની પહેલી કથા, માતમ્ય.
મેં કહ્યું એમ કે પહેલો ભાગ માતમ્ય છે, તો માતમ્યની કથા. આ ભાગવતની જાણ માટે જગ કલ્યાણ સારું ઋષિએ સૂતને પૂછ્યું. તો વેદવ્યાસના 2 પુત્રો હતા, એમાંથી સૂતજી જે છે એ ઋષિઓને આ ભાગવત વિશે જણાવી રહ્યા છે. ઋષિઓએ સૂતને પૂછ્યું અને સૂતે જણાવ્યું કે દેવી ભાગવત રૂપી સૂર્ય જ્યાં સુધી હૃદય આકાશે ઉદય પામ્યો નથી ત્યાં સુધી મનુષ્યોને ઉપદ્રવો રૂપી મહાન અંધકાર દુઃખદાયક છે. જ્યાં સુધી દેવી ભાગવત નથી આવ્યું કોઈના જીવનમાં ત્યાં સુધી એને દુઃખોનો ઉપદ્રવ વિતાડે છે, દુઃખ આપે છે. આ ભાગવત સેવવા યોગ્ય છે. સેવવા યોગ્ય એટલે એનું સતત વાંચન, મનન, પઠન અને જીવનમાં ઉતારવું જોઈએ. સેવવા યોગ્ય છે. ખાસ કરીને 4 નવરાત્રમાં, જેમાં અશ્વિન નવરાત્રિ, જેને શારદીય નવરાત્રિ કહેવાય છે, જે અત્યારે ચાલી રહી છે, ચૈત્રી નવરાત્રિ, અષાઢ નવરાત્રિ અને માઘ માસમાં આ કથાનું શ્રવણ વિશેષ ફળદાયક છે. એટલે આઈડિયલી તો ભાગવત તમે કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે, ક્યારેય પણ વાંચી શકો અને આખું વર્ષ પણ વાંચી શકો, પણ આ 4 નવરાત્રમાં જો એનું વાંચન કરવામાં આવે તો એનું વિશેષ ફળ મળે છે. આ 9 દિવસના પ્રયોગને નવાહ યજ્ઞ કહેવામાં આવે છે. એટલે આખું ભાગવત 12 સ્કંદ 18,000 શ્લોક જો 9 દિવસની અંદર વાંચવામાં આવે તો એને નવાહ યજ્ઞ કહેવામાં આવે છે, જે નવરાત્રિના પ્રથમ દિવસથી પ્રારંભ કરી 9મીએ પૂર્ણ કરે છે અને પછી ભાગવતનું પૂજન કરી બ્રાહ્મણને આપે છે. તે માના ચરણ કમળને પામે છે. એટલે જો માતાજીને પામવા હોય તો કળિયુગમાં ખૂબ જ આસાન કરી નાખ્યું છે કે આ દેવી ભાગવત 9 દિવસ એને સેવો, એને યોગ્ય રીતે વાંચો, એનું મનન અને પઠન કરો અને 9મા દિવસે કોઈ સદબ્રાહ્મણને, કોઈક સારા બ્રાહ્મણ વ્યક્તિને બોલાવી અને આ ભાગવતની પુસ્તકને તમે એને આપો તો માતાજીના ચરણ કમલની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય ભાગવતના 1 શ્લોકનો અથવા 1 પાનાનું નિત્ય ભક્તિથી પઠન કરે છે તે ભગવતીનો પ્રીતિપાત્ર બને છે. કોઈને એવો વિચાર આવે કે 9 દિવસમાં આટલું બધું વાંચવાનું એટલે કેટલા પત્તા, કેટલો ટાઈમ. અમે લોકો જે રેગ્યુલર વાંચીએ છીએ, જો હું આ વાર્તા કર્યા વગર સીધું પણ વાંચું તો 1 કલાક, 1.25 કલાકનો ટાઈમ આ 9 દિવસ આપવાનો હોય છે, બરાબર? તો એટલું ન કરી શકાય તો માત્ર એનો 1 શ્લોક પણ અગર કોઈક વ્યક્તિ વાંચે છે તો એ ભગવતીનો પ્રીતિપાત્ર બને છે. જેઓ આખો દિવસ, અડધો દિવસ, મુહૂર્ત કે 1 ક્ષણ પણ આ કથા ભક્તિથી સાંભળે છે તેની કદી દુર્ગતિ થતી નથી. એટલે આ ભાગવતની કોઈ 1 કથા પણ તમે પૂર્ણ ભક્તિભાવથી સાંભળી લીધી તો ક્યારેય પણ તમારી દુર્ગતિ થતી નથી. આ ભાગવત ગમે તે માસે ને ગમે તે દિવસે કે સમયે પણ વાંચી શકાય છે. એટલે આ ભાગવત વાંચવા માટે એવું જરૂરી નથી કે પર્ટિક્યુલર દિવસથી શરૂ કરવું, પર્ટિક્યુલર સમયે કરવું. મહામારી, મરકી, કોલેરામાં તથા બાલગ્રહોએ કરેલો ભય કે ભૂતોએ કરેલો ભય આ ભાગવતના શ્રવણથી દૂર થાય છે. એટલે જ્યારે પણ કોઈ મહામારી ફેલાય કે ઘરમાં કોઈ બાળક બીમાર પડે કે ક્યાંક ભૂત પ્રેતનો ભય હોય ત્યારે જો આ ભાગવતનું શ્રવણ કરવામાં આવે તો એ દૂર થાય છે. સ્ત્રીઓને સંતાન અને પુરુષોને ધન તથા મોક્ષ આપનારું આ ભાગવતનું કથન કે શ્રવણ અતિ ઉત્તમ છે. 8મ, 9મ કે 14સે આ ભાગવતનો પાઠ કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ ભાગવત પ્રથમ વ્યાસમુનિએ જન્મેજય રાજાને સંભળાવ્યું, જેથી તેમના પિતા પરીક્ષિત રાજાનું તક્ષક નાગ કરડવાથી જે અકાળ મૃત્યુ થતાં તેમની શુદ્ધિ થઈ, સદગતિ થઈ હતી. જન્મેજયે ભગવતીનું પૂજન, આરાધન પૂર્ણ કરી વ્યાસનું પણ પૂજન કરી નવાહ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. આ માતમ્યની પહેલી કથા હતી. બોલો શ્રી જગદંબા પરાંબા માત કી જય. માતમ્યની કથા બીજી. કંસે વાસુદેવ અને દેવકીને કારાગૃહમાં નાખ્યા હતા. આ તો બધા જાણતા જ હશો. તે સમયે વાસુદેવે આપત્તિમાંથી મુક્ત થવા માટે ગર્ગ મુનિને બોલાવ્યા કે હવે આ કંસે તો અમને પૂરી દીધા છે ને આટલા બધા 8 બાળકો મરી ગયા અને હજુ અમે બહાર આમાંથી આવી શક્યા નથી. 7 બાળકો ગુજરી ગયા તો પણ. અને ગર્ગ મુનિએ ચંડિકાનું આરાધન કરવાનું બતાવ્યું. તો તમે કોઈકને સંપર્ક કરો, મારા જેવા ટેરો રીડરને કે કથાકારને કે ઋષિમુનિને, તો તમને રસ્તો બતાડે. એમ ગર્ગ મુનિએ એમને રસ્તો બતાડ્યો કે તમે ચંડિકા માતાનું આરાધન કરો. પરંતુ પોતે કારાગારમાં હોવાથી તેમના વતી ગર્ગ મુનિને ચંડિકાની ઉપાસના કરવાનું જણાવ્યું.
ગર્ગમુનિ વિંધ્યાચળમાં જઈને ભગવતીની ઉપાસના કરવા લાગ્યા. એટલે આવું બને, આપણે કોઈ કામ ન કરી શક્યો તો કોઈકને કહીએ એમ એમણે કીધું. તો ગર્ગમુનિ પણ ઉપાસના કરવા લાગ્યા. ભગવતીએ પ્રસન્ન થઈને જણાવ્યું કે મેં પ્રેરણા કરેલી શ્રી હરિ દેવકીમાં અવતરશે ને પછી વાસુદેવ તેમને ગોકુલમાં નંદ ઘરે પહોંચાડી દેશે. ત્યાં જન્મેલી યશોદાની કન્યાને કારાગારમાં લાવીને કંસને આપશે અને તે કન્યાને કંસ જેવી પૃથ્વી પર પછાડશે કે તેવી મારા અંશરૂપ તે કન્યા કંસના હાથમાંથી નીકળી જઈ દિવ્ય શરીર ધારણ કરી વિંધ્યાચળમાં સ્થિર થશે અને જગતનું રક્ષણ હિત કરશે. આ પ્રમાણેની આકાશવાણી સાંભળી ગર્ગમુનિ મથુરામાં આવીને વસુદેવને સાંત્વના આપી ગયા હતા અને વ્રતના પ્રભાવે કરીને વાસુદેવની મુક્તિ થઈ હતી. બોલો શ્રી જગદંબા પરાંબા માત કી જય. આ હતી મહાત્મ્યની બીજી કથા. આજે શરૂઆત છે, પહેલો દિવસ છે અને એટલે આટલી જ સુધીનું હું વાંચન પઠન કરી રહી છું અને હું તમારા બધાના શ્રવણ માટે મૂકી રહી છું. જો તમને મજા આવે અને જો રોજ તમને ભાગવત સાંભળવાની ઈચ્છા હોય તો પ્લીઝ આ વિડીયો પર કમેન્ટ કરજો, લાઈક કરજો અને તમને એવું લાગે કે તમારા ઓળખીતા પારખીતાના જીવનમાં પણ આનાથી કંઈક નવું આવી શકે એમ છે પ્રેરણાદાયક, તો એમને પણ આ વિડીયો ફોરવર્ડ કરજો. ધન્યવાદ. જય માતાજી અને તમને બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.